ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને આજે તારીખ છે 31 તારીખ છે આજે 5મા મહિનાની. તો આજે છે ફાધરનો બર્થડે, પપ્પાનો બર્થડે, પરમ પૂજ્યનો બર્થડે એમનો છે. તો જોઈએ છે કે સાંજે ક્યાં જઈએ છીએ, પણ હજી તો વાગે છે 5 વાગવામાં, હજી 10-15 મિનિટની વાર છે. એટલે હજી તો મારે ઓફિસ જવાનું છે. ઓફિસ જઈને બેસીશ, ઓર્ડર કલેક્ટ કરીશ. ક્યાંકથી આવે તો સારું યાર, પેમ્પલેટ્સ આવી ગયા છે એટલે ઓફિસ જઈને ડાયરેક્ટ પછી બહાર જ જવાનું કદાચ હશે, ગોઠવવાનું હશે, જમવા જવાનું. તો ડાયરેક્ટ જ જતો રહીશ ઓફિસથી, કેમ કે ત્યાંથી બધું નજીક પડે છે એટલે. અને વિચાર તો એવો છે કે ઢોસા ખાવા જઈએ, વિચાર એવો છે. હજી જોઈએ, લગભગ તો ઢોસા જ ખાવા જવાનું છે, એટલું તો ફાઇનલ છે બસ. એટલે એના વિડીયો આવી ગયો છે, 2 દિવસથી વિડીયો અપલોડ નહોતો થયો એટલે. એન્ડ હવે કાલથી જીમ સ્ટાર્ટ કરવાનું છે. સોરી, કાલથી નહીં, પરમદારથી. હજી 2 દિવસ આગળ પાછા એટલે. અને હાલ ઘરે છું, ફૂલ એસી. કાલ રાત્રે જોરદાર વરસાદ આવે તો યાર ખતરનાક. મમ્મી બધા ઉપર હતા તો નીચે આવી ગયા હતા પાછા, પણ વરસાદ ખતરનાક સારો હતો એટલે આમ ગરમી હવે ઓછી લાગે. ખતરનાક નહીં તો બહુ જ પરસેવો થઈ ગયો હતો. હું તો 2-3 દિવસ પહેલાં કાલનો એટલા. અને ઘણા બધા લોકો વિચારતા છે કે આ છોકરો કેમ ફેમિલીને બ્લોગમાં નથી લાવતો, ફેમિલી બ્લોગ છે. તો મોટા ભાઈ એનું બીજું કંઈક કારણ છે, કેમ કે અમુક કારણો હોય છે એટલા. અને મારા હેર બહુ જ લોંગ કરવાના છે, આટલા સુધી, એટલે વધારીશ. બાકી દાઢી શેવિંગ તો કરાવી દઈશ કમ્પ્લીટ. આપણે તો રહેવાનું તો હીરો ટાઈપ, પ્રોફેશનલ ટાઈપ રહેવાનું છે. બાકી ચીલા ચાલુ જેવું ના ગમે યાર આપણને. મને નાનપણથી ચીલા ચાલુ કપડું અપ ટુ ડેટ જોવું, એકદમ બંને ચોખ્ખો માણસ છું. હા, બાકી ફેસ ઉપર બી હવે કંઈ પિમ્પલ્સ નથી. પહેલાં બહુ જ હતા, નાના પિમ્પલ્સ એટલા બધા હતા ને, પણ હવે તમે જોઈ શકો છો કે એક બી પિમ્પલ્સ ના દેખાય મારા ફેસ ઉપર. ભલે થોડો કાળો છું, એ તો લોકો માટે કાળો છું એટલે. હા, અહીંયા પિમ્પલ્સ આવ્યો છે એકાદો, ખબર નહીં ક્યાંથી આવ્યો, પણ જ્યાંથી આવ્યો ત્યાંના રહેવા દઈએ. અને આ ટીંગલાનું મારે કંઈક કરવું પડશે. તો હાલ ઘણી વાર મોબાઈલ ચાર્જ મૂકીએ, કેમ કે હવે જવાનું છે ઓફિસ થોડી વારમાં, એટલે મોબાઈલ ફૂલ ચાર્જિંગ, એક ચાર્જર તો ત્યાં રાખવું જ છે એટલો. પણ હવે જઈએ, મોબાઈલ ચાર્જે મૂકીને શાંતિથી આપણે ડાયરેક્ટ મળીએ ઓફિસમાં. હજી તો લુક બાકી છે બોસ, ઓફિસ કરું છું, પણ લુક તો બહુ બધું બાકી છે એટલે. તો હવે મોબાઈલ ચાર્જે મૂકી દઉં અને ચા નાસ્તો કરી આપણે ડાયરેક્ટ મળીએ, ડાયરેક્ટ ઓફિસ. ઓકે, તો આવી ગયા ઓફિસ. હવે આ બધું મૂકી દે સરખું બહાર, જે કેનોપીને બધું છે, એટલે હવે બધું સરખું બહાર મૂકી દઉં, કમ્પ્લીટ થઈ જાય. ઓફિસ આવતા ધૂળ નીકળી ગઈ બસ, બહુ જ ટ્રાફિક હતો. અને પાછો હાલ પેટ્રોલ બી પુરાઈને આવ્યો, કેમ કે દર 2 દિવસે તો 100નું તો જાય છે પેટ્રોલ એટલો. ચા બાપીને ડાયરેક્ટ આવી જ ગયો ચા નાસ્તો કરીને. તો હવે શાંતિથી ઘણી વાર બેસીએ, પછી જઈશું બહાર જમવા. ફાધરનો બર્થડે છે એટલે. તો હવે બેસું થોડી વાર પછી જઈએ. હા, બહુ જ તાપ છે, હું બસ સખત ગરમી છે એટલે પાણીનો ઠંડો કેરબો ભરીને જ રાખું છું. અને ખતરનાક તાપ છે, શું કહીએ વાત. આજે બી રાત્રે વરસાદ આવે તો સારું છે, બાકી જેવી ભગવાનની ઈચ્છા. તો બધું બહાર મૂકી દઈએ સરખું, શાંતિથી પંખો ભરીને બેસીએ. બેટા બીજી ના આવે, હવે એવું ના કરે, આમાંથી લે. બસ હવે અહીં આવતો ને તું મારી જોડે જા, દાદા જોડે બે ગયા છે. ઉભરે મારવા ઉભરે પણ ઉભો તો ને જોડે. હા, ડેડી 10 રૂપિયાનો તમે કેક છો. આખો બે ચલો કાપો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બી. જો ફોટા પાડે. અરે
તો દાદાને કપડે પીસ તો કરો. અરે થોડું થોડું ખા, બધી પીસ કઈ ખાઈશું બધા. અરે ફોટો અરે આરામ છે એટલા. ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ જઉં છું અમદાવાદ સોલર પેનલો ભરવા માલ લાવવા માટે. એટલે હાલ મસ્ત મજાના ડાલામાં બેઠી ગયું છું અને હવે જઈએ છીએ કોટા. માલ લઈ દઈએ ને યાર સોલર પેનલનો, એટલે ઓફિસ પર ચેક થઈ જાય આપણી ધમધમાટ ધંધો. તો હવે ડાયરેક્ટ નીકળીએ કોટા, બરાબર છે. અને વિડીયો હજી પેલો અપલોડ કરવાનો બાકી છે, જોઈ લેજો, આવી જશે. પણ આજનો બ્લોગ પણ બહુ જ મજેદાર રહેવાનો છે કે જાતે જ ભરવાનો છું. એટલે તો મળીએ ડાયરેક્ટ હવે આપણે ગોતા. મસ્ત મજાની પેનલો ભરાઈ ગઈ છે ફૂલ. ગોડાઉનમાં ઓફિસે પેનલ આવી ગઈ બધી જ ટોટલી. આ બધો માલ સામાન હાલ આવો પડ્યો છે, પછી શાંતિથી ગોઠવી દઈશું મસ્ત રીતે. ચાલ્યા અમદાવાદ. આવી ગયા ઓફિસ. એન્ડ 2 દિવસથી વિડીયોનું શેડ્યુલ અપલોડ થતો નથી, એટલે આઈ એમ રિયલી સોરી. પણ હવે થોડું ઘણું એવું જ રહેવાનું છે, કેમ કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ જ નથી મળતો. હા, એડિટિંગ કાલ રાત્રે આવ્યો 12:30 ઘરે, અને વરસાદને વાવાઝોડું ખૂબ જ હતું અમદાવાદમાં. એટલે અને પાછી ગાડી બગડી હતી, એટલે હાલ આવી ગયું છું ગોડાઉને. હવે શાંતિથી વિડીયો એડિટિંગ કરીશ. 2 દિવસનો ભેગો છે, એટલે શું થયું શું નહીં બધું જ આ વિડીયોમાં જોવા મળી જશે તમને. પણ હવે એવું નહીં થાય, ભલે લેન્થ નાની હશે પણ રેગ્યુલર તો વિડીયો અપલોડ કરવો જ છે મારે. એટલે કેમ કે પછી મને એમ થઈ જાય છે કે હવે યુટ્યુબ મૂકી ના દો, એવું ના થાય. એટલે રેગ્યુલર વિડીયો અપલોડ થઈ જશે, પણ હવે લેન્થ થોડી નાની હશે, બીજું કંઈ નહીં. એન્ડ સોલર પેનલ આવી ગઈ છે આપણા ઓફિસે. આ સોલર પેનલ રહી, એટલે તો હવે શાંતિથી સાફ સફાઈને બધું કામ કરું, અને ઘરે જઈને એડિટિંગ સ્ટાર્ટ કરી દઈશ. એટલે વિડીયો ફટાફટ બપોરે આવી જ જાય, કોઈ પણ સ્થિતિએ આવી જ જાય.